એસએમબી હુનરમાં આજે આપણે ડબલ કલર રિવર્સેબલ મેસેન્જર બેગ બનાવતા શીખીશું. ઓકે, આપણે મેસેન્જર બેગ બનાવવા માટે શું મટીરિયલ લાગશે એ આપણે લખી લઈએ. ફર્સ્ટ છે આપણું આઉટર ફેબ્રિક જે આપણે બહાર રાખશું. ઓકે, આપણે કોઈ બી ફેબ્રિક અંદર યા બહાર રાખી શકીએ છીએ. બે ફેબ્રિક ડિઝાઇનર હશે અંદર અને બહાર, કેમ કે આ ડબલ કલર છે. ઓકે, આ આપણું 11 બાય 11 ઇંચીસના બે પીસ છે અને આપણે આના સાથે 11 બાય 11 ઇંચીસના બે પીસ અસ્તર રાખશું. ઓકે, સેકન્ડ છે 11 બાય 11 ઇંચીસનું બીજું ફેબ્રિક. ઓકે, આપણા બે ફેબ્રિકના સેટ થઈ ગયા 11 બાય 11 ઇંચીસના. આપણે અસ્તર કોઈ બી એક ફેબ્રિક પર લગાવશું, બે પર નહીં લગાવીએ. ઓકે, આપણા 11 બાય 11 ઇંચીસના બે સેટ થઈ ગયા. ઠીક છે, હવે આ આપનો ફ્લેપ છે. ઠીક છે, આ 10 ઇંચીસ બાય 6 ઇંચીસ છે. 10 ઇંચીસ વિથ 6 ઇંચીસ લેન્થ. ઓકે, આ આપણે એક બે અલગ અલગ ફેબ્રિક જે આપણે બેગમાં યુઝ કરશું એ લઈશું અને આપણે અસ્તર લઈશું 10 બાય 6 ઇંચીસનું. ઓકે, પછી આપણે આ બે ફેબ્રિકના પોકેટ બનાવશું. આ આપનું 7 બાય 11 ઇંચીસ છે, બે પીસ 7 બાય 11 7 બાય 11. ઓકે, પછી આ આપનો બેલ્ટ છે. આ 4 ઇંચીસ બાય 30 ઇંચીસ છે, 4 ઇંચીસ બાય 36 ઇંચીસ છે અને આ 1.5 ઇંચીસ બાય 36 ઇંચીસ છે. ઓકે, આ આપનું બેલ્ટ થઈ ગયું. આપણાને બે ચેન લાગશે, બે ફેબ્રિકની મેચિંગ કલરની બે ચેન લાગશે. ઓકે, અને આપણાને બી બટન લાગશે. ઠીક છે, હવે આપણે સ્ટિચિંગનું જોઈએ. ફર્સ્ટ આપણે આ ફેબ્રિક લઈ રહ્યા છે. ઠીક છે, 11 બાય 11 ઇંચીસનું ફેબ્રિક છે અને અસ્તર છે. અને આમ સ્ટિચ કરજો, આમ મૂકજો અને ચારે બાજુ સ્ટિચ કરી લેજો આ બે પીસને. ઓકે, આ બે પીસને ચારે બાજુથી 1 2 3 4 એમ સ્ટિચ કરી લેજો. આ આપણે બે પીસ પર સ્ટિચ કરી કાઢું. ઓકે, નેક્સ્ટ આપણે શું કરશું કે આપણો બેલ્ટ લઈશું.